બધાને મારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, કારણ કે સાહેબને જ્યારે મારે મળવાનું હતું તો મેં ગયા વર્ષે અયોધ્યાનું મંદિર જ્યારે સ્થાપિત થયું ત્યારે આપણે પેન્ટિંગ બનાવવાની શરૂઆત કરી હતી અને મારી ઈચ્છા હતી કે આ પેન્ટિંગ સાહેબ સુધી પહોંચે અને મારી કલાનું નાનકડું જે પેન્ટિંગ છે એ સાહેબ સુધી પહોંચે અને સાહેબ અહીંયા જ્યારે સુરતમાં આવશે ત્યારે હું ચોક્કસ મળીશ. ત્યારે મેં બેનને પેન્ટિંગના ફોટા વિડીયો બધું મોકલાવ્યું હતું. બેને મને કીધું હતું કે હું પ્રયત્ન જરૂર કરીશ, પરંતુ અમુક પ્રોટોકોલ વચ્ચે હોય છે તો ઘણી બધી પ્રોબ્લેમ હોવા છતાં પણ એમને પ્રયત્ન કર્યો અને સાહેબ સુધી મારું પેન્ટિંગ પહોંચાડ્યું. એ માટે ખૂબ ખૂબ આભાર. અને હું નવાગામ લીંબાયત વિસ્તારમાં રહું છું. હું જ્યારે નાનો હતો ત્યારે એક બસ અકસ્માતમાં મારા બંને હાથ જતા રહ્યા છે. ત્યારે હું 5મા ધોરણમાં ભણતો હતો, પરંતુ હિંમત ન હાર્યા વગર મેં મારા પગને જ મારા હાથ બનાવીને મારું દરેક કાર્ય મારા પગેથી કરવાનું ચાલુ કર્યું અને મેં ભણવાનું ચાલુ રાખ્યું. પેન્ટિંગમાં જે બીએફએ હોય છે ફાઇનાન્સ એ કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે માઉન્ટેન ફૂડ પેન્ટિંગ એક વર્લ્ડ વાઇડ એસોસિએશન એમાં હું મેમ્બર છું. એ મેન હેડ ઓફિસ છે સ્વિટ્ઝરલેન્ડની અંદર. તો લગભગ 45 આર્ટિસ્ટ છે કે મોટી પેન્ટિંગ કરી છે આપણા દેશની અંદર. તો મારી બેન એવું કેવું છે કે જે વસ્તુ આ બહાર છે એ તમે સાહેબને કહીને આપણા દેશમાં પણ આ વસ્તુ થાય અને અમારા જેવા આર્ટિસ્ટને કલાકારોની મુલાકાત લે આવું સ્થાન મળે અને એમને સારું પ્લેટફોર્મ મળે, એના માટે થોડા પ્રયત્ન કરજો. અને મારી એવી ઈચ્છા છે કે જેમ તમે સમાજની સેવા કરી રહ્યા છો એવી રીતે મને પણ સમાજની સેવા કરવા માટે તમારો દાસ બનવાનો મને મોકો આપજો. એવી મારી ઈચ્છા છે. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ સુધી મને એ રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ભૂલી જે મને જે સમર્પિત કર્યો છે અને આટલું જે માન સન્માન આપ્યું તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.